નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 19મો લેક્ચર આજે આપણે જોવાના છીએ. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 18 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેમાં છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર મેં તમને વિકૃતિ અને જનીન સંકેતો સંદર્ભની માહિતી આપી. ત્યાર પછી ટીઆરએનએ સંદર્ભની માહિતી છે એ મેં તમને આપી કે જે એનસીઆરટીની અંદર આપેલ હતી. એ બાબતોને આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા. એના પહેલાંના લેક્ચરની વાત કરું એટલે કે લેક્ચર નંબર 17ની વાત કરું તો આપણે પ્રત્યાંકનની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરી ગયા છીએ કે જ્યાં આપણે એવું અભ્યાસ કર્યો કે ભાઈ પ્રત્યાંકન એટલે ડીએનએ પર જે માહિતી આવેલી છે એ ડીએનએ પર આવેલ માહિતી આધારિત એમઆરએનએ બનવાની ક્રિયાવિધિને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રત્યાંકન સંદર્ભે મેં તમને આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર, સુકોષ કેન્દ્રીય સજીવની અંદર બંનેમાં કઈ રીતે પ્રત્યાંકન થાય છે, સુકોષ કેન્દ્રીય સજીવની અંદર કયા પ્રકારની વધારાની જટિલતાઓ છે, સ્પ્લાઇસિંગ શું છે, ઇન્ટ્રોન શું છે, એક્ઝોન શું છે, આ બધી પ્રત્યાંકન સંદર્ભની માહિતી છે એ આપણે તમને આપી દીધી છે. હવે પ્રત્યાંકનના અંતે થાય છે શું? તો પ્રત્યાંકનના અંતે એમઆરએનએ બને છે. અને જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એની અંદર તો એમઆરએનએ ક્યાં બનશે? કોષના કોષરસમાં, કેમ કે ત્યાં તો કોષ કેન્દ્ર છે જ નહીં, એટલે જે કાંઈ થવાનું એ કોષના કોષરસમાં જ થવાનું. એની કમ્પેરિઝનમાં સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર એમઆરએનએ બનવાનો છે કોષ કેન્દ્રમાં. એટલે પ્રત્યાંકનના અંતે શું થશે? એમઆરએનએ કમ્પ્લીટ બની જશે. એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી વહન પામી અને કોષ રસની અંદર આવશે, જ્યાં એના પર રિબોઝોમ જોડાશે અને એમઆરએનએ પર રહેલી માહિતી આધારિત એમિનો એસિડની એક લાંબી શૃંખલા કે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, પ્રોટીનના નિર્માણનું કાર્ય કરશે. તો એમઆરએનએ પરથી પ્રોટીન બનવાની ક્રિયાવિધિ છે એને ભાષાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે ભાષાંતરણની ક્રિયાવિધિ વિશે વાત કરવાના છીએ. હવે યાદ કરો, આપણે એક ટોપિક ભણી ગયા છીએ સેન્ટ્રલ ડોગમા. આપણે એક ટોપિક ભણી ગયા છીએ સેન્ટ્રલ ડોગમા, ક્રિકે જેને સમજાવ્યું હતું, જેમાં આપણે આવી માહિતી જોઈ ગયા છે કે ભાઈ ડીએનએ પોતાની અંદરથી ડીએનએ બનાવી શકે છે અને સ્વયંજનન કહેતા હતા. ડીએનએ પોતાની અંદરથી આરએનએ અથવા એમઆરએનએ આપણે કહીએ એમઆરએનએ બનાવે છે, એ ઘટનાને આપણે પ્રત્યાંકન કહેતા હતા. અને એમઆરએનએ પરથી શેનું નિર્માણ થાય છે? પ્રોટીનનું નિર્માણ થાય છે. તો એ ઘટનાને આપણે ભાષાંતરણ કહેતા હતા. અને ડીએનએ પર રહેલ કોઈ પણ માહિતી ધરાવતો ટુકડો એટલે કે કોઈ પણ જનીન કઈ રીતે અભિવ્યક્ત થશે? તો ભાઈ પોતાના પર રહેલી માહિતી આધારિત પ્રોટીનનું નિર્માણ કરીને અભિવ્યક્ત થશે. મતલબ કોઈ પણ જનીન આ ક્રમમાં જ કાર્ય કરવાનું છે. તો આપણે ડીએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા, સ્વયંજનનનો અભ્યાસ કરી ગયા. ડીએનએ પરથી એમઆરએનએ બનવાની ક્રિયા, પ્રત્યાંકનનો અભ્યાસ કરી ગયા. હવે આપણે શું જોશું? એમઆરએનએમાંથી પ્રોટીન કઈ રીતે બને છે, જે ક્રિયાવિધિને શું કહેવાય? ભાષાંતરણની ક્રિયાવિધિ. તો આજના લેક્ચરની અંદર આપણે ભાષાંતરણની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરવાના છીએ. ચાલ, અને આજના લેક્ચરની અંદર આપણે એનસીઆરટી બહાર જઈ, શરૂઆતમાં હું તમને ભાષાંતરણની ક્રિયાવિધિ એનસીઆરટીની બહારથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું કમ્પ્લીટલી. અને ત્યારબાદ એનસીઆરટીની અંદર ભાષાંતરણની ક્રિયાવિધિ વિશે જે કંઈ પણ સમજૂતી આપી છે એને પણ આપણે સમજીશું. વચ્ચે એક મેં એનિમેશન નાનું ભાષાંતરણની ક્રિયાવિધિ સંદર્ભનું પણ તમને લેક્ચર દરમિયાન બતાવવાનું છું. તો આજના લેક્ચરને આપણે બધા ખૂબ જ ધ્યાનથી સમજીશું, ધ્યાનથી જોશું, કેમ કે આજનો લેક્ચર છે એ આ ચેપ્ટરનો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેની અંદરથી ટ્રિકી ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. ચાલો, તો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરમાં આગળ વધીએ તો મેં તમને પહેલાં જ જેમ સમજૂતી આપી એમ કે ભાઈ આજના લેક્ચરની અંદર આપણે ખાસ અભ્યાસ કઈ બાબત વિશે કરવાના છીએ?
તો ભાઈ આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ ભાષાંતરણની ક્રિયાવિધિ પર. હવે પહેલી જ વહેલી સ્લાઇડની અંદર તમે જોશો તો મેં એક આકૃતિ મૂકી છે અને આ આકૃતિ એનસીઆરટીનો જ ડાયાગ્રામ છે. એનસીઆરટીની અંદર જ ભાષાંતરણની ક્રિયાવિધિને સમજાવતો આવો એક સરસ મજાનો ડાયાગ્રામ આપ્યો છે અને આ ડાયાગ્રામ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલાં આપણે ભાષાંતરણની ક્રિયાવિધિને ટૂંકમાં આ ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તો ભાષાંતરણ એટલે ખરેખર છે શું? તો ભાઈ ભાષાંતરણ એટલે પ્રત્યાંકનના અંતે નિર્માણ પામેલ mRNA. અહીંયા તમને આજે હું માર્ક કરું છું, આ શું છે? આ mRNA છે. કઈ રીતે બન્યો છે? તો ભાઈ પ્રત્યાંકનના અંતે, પ્રત્યાંકનની ક્રિયાવિધિ દ્વારા mRNA નું નિર્માણ થયું છે. એ mRNA પર શું છે? એ mRNA પર એક સાંકેતિક ભાષામાં માહિતી લખેલી છે. શેના માટેની માહિતી લખેલી છે? પ્રોટીન બનાવવા માટેની માહિતી લખેલી છે. પણ એ માહિતી સાંકેતિક ભાષામાં લખેલ છે ને એ દરેક સંકેતને શું કહેવાશે? જનીન સંકેત કહેવાશે. અને દરેક જનીન સંકેત શેનાથી બનેલો છે? ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો છે. જેના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ 61 પ્રકારના જનીન સંકેતો છે જે એમિનો એસિડનું સંકેતન કરે છે. 3 એવા છે જેને સ્ટોપ કોડોન કહેવાય છે. તો આ જનીન સંકેતો સંદર્ભ પણ આપણે માહિતી જોઈ ગયા છે. હવે પ્રત્યાંકનના અંતે એક વખત mRNA નું નિર્માણ થઈ જાય ત્યારબાદ mRNA પર જે જનીન સંકેતો છે એ જનીન સંકેતો આધારિત પ્રોટીન અથવા એમિનો એસિડની શૃંખલા બનાવવાની ક્રિયાવિધિ એને ભાષાંતરણ કહેવાય. હવે કઈ રીતે થાય? તો ભાઈ જેવું જો સુકોષ કેન્દ્રી સજીવની વાત કરું તો mRNA ક્યાં બન્યો? કોષ કેન્દ્રમાં. અને પછી ક્યાં આવ્યો? કોષરસમાં. અને આદિકોષ કેન્દ્રીય કોષમાં તો ભાઈ mRNA બનશે પણ કોષરસમાં અને એનું ભાષાંતરણ પણ ક્યાં થશે? કોષરસમાં. તો mRNA નું નિર્માણ થઈ ગયું. હવે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો mRNA ક્યાં આવી ગયો? mRNA આવી ગયો કોષના કોષરસની અંદર. અને આદિકોષ કેન્દ્રીય કોષમાં તો પહેલેથી કોષરસમાં હાજર જ હતો. હવે mRNA જેવો કોષરસમાં આવશે એટલે સૌથી પહેલા કોષરસની અંદર હાજર એક અંગિકા જે સામાન્ય સ્થિતિમાં પોતાના 2 પેટા એકમોથી છૂટા રહેલા 2 પેટા એકમોથી બનેલ હોય. જેમ કે રિબોઝોમની આપણે વાત કરીએ છીએ કે ભાઈ એનો મોટો એકમ છે તો સુકોષ કેન્દ્રીય કોષ સજીવની વાત કરો તો એનો રિબોઝોમનો મોટો એકમ છે એ 60S થી બનેલો હોય, નાનો એકમ 40S થી બનેલો હોય. આદિકોષ કેન્દ્રીય કોષ સજીવની વાત કરીએ તો મોટો એકમ છે એ 50S થી બનેલો હોય અને નાનો એકમ છે એ 30S થી બનેલો હોય છે. તો આ પ્રકારના રિબોઝોમનો નાનો એકમ છે એ સૌથી પહેલા આ mRNA પર જોડાશે. ભાષાંતરણની શરૂઆત કઈ રીતે થશે? તો ભાઈ પહેલા mRNA છે એ કોષરસમાં આવશે, પછી એના પર રિબોઝોમનો નાનો એકમ જોડાશે. જો એ આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો 30S અને સુકોષ કેન્દ્રીય કોષ હોય તો 40S છે એ જોડાશે. અને પછી એના પર પ્રારંભિક tRNA, પહેલો tRNA જે હશે ને એ પહેલો tRNA જોડાશે. અહીંયા તો આખી એક એમિનો એસિડની શૃંખલા છે એ બનાવેલી બતાવી છે, પણ પહેલો tRNA છે એ જોડાશે એ કયો હશે? તો ભાઈ પ્રારંભિક tRNA હશે. અને પ્રારંભિક tRNA પર પ્રતિસંકેત કયા જનીન સંકેતની સામેનો હોય? તો ભાઈ જનીન સંકેત પહેલો વહેલો હોય જેને પ્રારંભિક જનીન સંકેત કહેવાય એ AUG હોય તો એનો પ્રતિસંકેત કયો હોય? UAC હશે. UAC તો UAC પ્રતિસંકેત ધરાવતો tRNA હશે એ પ્રારંભિક tRNA તરીકે વર્તશે. અને સૌથી પહેલો tRNA જોડાશે એ પ્રારંભિક tRNA હશે. સૌથી પહેલા રિબોઝોમનો નાનો એકમ, પછી પ્રારંભિક tRNA, પછી એના પર જોડાશે રિબોઝોમનો મોટો એકમ. જો એ સુકોષ કેન્દ્રીય કોષ સજીવો હશે તો રિબોઝોમનો મોટો એકમ કયો હશે? 60S. અને આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ હશે તો કયો હશે? 50S જોડાશે. હવે રિબોઝોમનો નાનો એકમ, રિબોઝોમનો મોટો એકમ અને પ્રારંભિક tRNA આ બધા સંયુક્ત રીતે એક મશીનરીનું નિર્માણ કરે છે. એને કહેવાય છે ભાષાંતરણ. ધ્યાનથી સમજો, ભાષાંતરણ મશીનરી. ભાષાંતરણ મશીનરીનું નિર્માણ થઈ જાય ત્યારબાદ હવે ભાષાંતરણની ક્રિયાવિધિની શરૂઆત થશે. ભાષાંતરણ મશીનરીનું નિર્માણ એ ભાષાંતરણની ક્રિયાવિધિનો પ્રારંભ છે.
ત્યાંથી ભાષાંતરણની ક્રિયાવિધિ શરૂ થશે અને પછી કન્ટિન્યુઅસ mRNA પર જે કંઈ પ્રકારના જનીન સંકેતો આવેલા હશે એને આધારિત ક્રમશઃ એક tRNA એની સામેનો પ્રતિસંકેત ધરાવતા આવતા જશે અને એ પોતાનું એક એમિનો એસિડ લઈને આવતા જશે અને એ એમિનો એસિડ આ એમિનો એસિડની શૃંખલાની અંદર જોડાતા જશે અને કન્ટિન્યુઅસ આ એમિનો એસિડની શૃંખલાની લંબાઈમાં વધારો થતો જશે અને અંતે જ્યારે કયો જનીન સંકેત જેને આપણે સ્ટોપ કોડોન અથવા સમાપ્તિ સંકેત કહીએ એ સમાપ્તિ સંકેત સુધી આ મશીનરી પહોંચી જશે એટલે હવે ભાષાંતરણની ક્રિયાવિધિનો અંત થશે. એમિનો એસિડની એક લાંબી શૃંખલા છે કોષના કોષરસમાં મુક્ત થશે. એને આપણે પ્રાથમિક પ્રોટીન કહીએ છીએ. એ પ્રાથમિક પ્રોટીન ત્યારબાદ દ્વિતીય ત્યારબાદ તૃતીયક પ્રોટીનની અંદર ફેરવાશે કોષની અંદર. એના માટે અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કોમ્પ્લેક્સ જેવી અંગિકાઓ છે એને મદદરૂપ થશે અને એક તૃતીયક પ્રોટીનનું નિર્માણ છે એ થશે. કેના પરથી? mRNA પરથી. તો એ પ્રોટીન બનવાની ક્રિયાવિધિ mRNA પર જે માહિતી આવેલી છે એના પરથી પ્રોટીન બનવાની ક્રિયાવિધિ એને શું કહેશું? તો એને જ આપણે ભાષાંતરણ તરીકે ઓળખીએ છીએ. હવે ભાષાંતરણની ક્રિયાવિધિ છે ને એ ખૂબ જ જટિલ છે. ભાષાંતરણની ક્રિયાવિધિ છે એ ખૂબ જ જટિલ છે. એટલે એનસીઆરટીની અંદર તો સંપૂર્ણ ક્રિયાવિધિને એક સાથે આપી દીધી છે, પણ આપણે સમજવામાં આપણને સરળતા રહે એટલા માટે ભાષાંતરણની સંપૂર્ણ ક્રિયાવિધિને આપણે 5 જુદા જુદા તબક્કામાં ડિવાઈડ કરી નાખીએ છીએ અને 5 અલગ અલગ તબક્કાઓની અંદર આખી ભાષાંતરણની ક્રિયાવિધિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો આગળ વધીએ કે આ 5 તબક્કાઓ ક્યાં છે કે જેના દ્વારા સંપૂર્ણ ભાષાંતરણની ક્રિયાવિધિ છે એ થવાની છે. ચાલો તો સ્લાઇડની અંદર આપણે થિયરી પોર્શન મૂક્યો છે કે ભાઈ ભાષાંતરણ એટલે શું આપણે વાત કરવાના છીએ. ભાષાંતરણ તો mRNA પરથી પોલીપેપ્ટાઇડ શૃંખલા, અહીંયા પોલીપ્લોઇડ લખાણું છે, ત્યાં આવશે પોલીપેપ્ટાઇડ. ભાઈ સુધારો કરી લેજો, પોલીપ્લોઇડ નહીં આવે, પોલીપેપ્ટાઇડ. કે mRNA પરથી પોલીપેપ્ટાઇડ શૃંખલા, પોલીપેપ્ટાઇડ એટલે ઘણા બધા એમિનો એસિડ ધરાવતી શૃંખલા જેને આપણે પ્રોટીન પણ કહી શકીએ. તો એ પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની પ્રક્રિયાને ભાષાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ભાષાંતરણ એટલે શું? તો mRNA પર જે સાંકેતિક માહિતી છે એ સાંકેતિક માહિતીના આધારે એમિનો એસિડની લાંબી શૃંખલા જેને પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા પ્રોટીન તરીકે ઓળખવામાં આવી બનવાની ક્રિયાવિધિને ભાષાંતરણની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. ભાષાંતરણની પ્રક્રિયા અતિ જટિલ પ્રક્રિયા છે જેને આપણે ઘણા બધા તબક્કામાં વિભાજિત કરીએ છીએ. હવે આવા કોઈ ખરેખર તબક્કા નથી, પણ અભ્યાસની સરળતા ખાતર આપણે આ તબક્કામાં, કેમ કે એનસીઆરટીએ આખો ટોપિક કન્ટિન્યુઅસ તમને આપ્યો છે, આવા કોઈ તબક્કા પાડ્યા નથી અને આપણે સરળતાથી સમજવું હોય તો આ એક તબક્કા વાઇઝ આખી પ્રક્રિયાને સમજીએ એટલે ભાષાંતરણની ક્રિયાવિધિ આપણને સરળતાથી સમજાશે. તો ભાષાંતરણની ક્રિયાવિધિના 5 તબક્કાઓ ક્યાં છે? તો ભાઈ સૌથી પહેલાં એમિનો એસિડનું સક્રિય થવું. બરાબર. જો ભાષાંતરણની પ્રક્રિયામાં mRNA પર એક જનીન સંકેત છે, એ જનીન સંકેત કોઈ એક tRNA, એ જનીન સંકેત સામેનો પ્રતિસંકેત ધરાવતો કોઈ એક tRNA હશે. એ tRNA પર એક એમિનો એસિડ જોડાશે અને એ એમિનો એસિડ છે ને કેવું હોવું જોઈએ? તો ભાઈ સક્રિય હોવું જોઈએ. તો એ એમિનો એસિડ ભાષાંતરણની પ્રક્રિયામાં ભાગ લે એના પહેલાં એને શું થવું પડે? તો ભાઈ એને સક્રિય કરવું પડે. તો પહેલી ઘટના કઈ થશે? એમિનો એસિડના સક્રિયકરણની ઘટના. બીજી કઈ થશે? બીજી થશે જે સક્રિય એમિનો એસિડ છે એનું tRNA પર સ્થાનાંતરણ. કેમ કે એમિનો એસિડ પોતાની રીતે વહન પામીને પ્રોટીન સંશ્લેષણની જગ્યા સુધી નથી આવી શકતું. એનો વાહક અણુ છે tRNA છે એ એમિનો એસિડને કોષના કોષરસમાંથી ભાષાંતરણની ક્રિયાવિધિ સુધી અથવા ભાષાંતરણના સ્થાન સુધી લઈ આવે છે. તો એ એમિનો એસિડ જે સક્રિય થયેલું એમિનો એસિડ છે એને tRNA પર જોડવું એ બીજો તબક્કો. ત્યાર પછી પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનવાનો પ્રારંભ એટલે કે ભાષાંતરણની ક્રિયાવિધિનો પ્રારંભ, આ ત્રીજો તબક્કો થશે.
કે ભાઈ જ્યાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ થવાની શરૂઆત થશે, ભાષાંતરણની ક્રિયાવિધિનો પ્રારંભ થશે. ત્યાર પછી આપણે જોઈએ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રલંબન. હવે એક વખત શરૂ થઈ જાય ને પછી એ જે પહેલો એમિનો એસિડ ઉમેરાણો એના અંદર બીજો ઉમેરાશે, ત્રીજો ઉમેરાશે, ચોથો ઉમેરાશે, પાંચમો ઉમેરાશે, mRNA પર જેટલા જનીન સંકેતો છે એ આધારિત આ એમિનો એસિડની શૃંખલામાં એમિનો એસિડ ઉમેરાતા જશે. પરિણામે એમિનો એસિડની શૃંખલા છે એ લંબાતી જશે. તો આ એમિનો એસિડની શૃંખલા લંબાવવાનો જે તબક્કો છે એને પ્રલંબન તબક્કો તરીકે ઓળખવામાં અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રલંબન કહેવાય. અને પાંચમો તબક્કો છે પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ. એટલે જેટલા નિશ્ચિત એમિનો એસિડ ઈ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર બનવા જોઈતા હતા એટલા બની જશે. એટલે mRNA પર એક જનીન સંકેત આવશે જેને આપણે સમાપ્તિ સંકેત કહીએ. અને સમાપ્તિ સંકેત જેવો આવશે એટલે એમિનો એસિડની શૃંખલા બનવાનું કાર્ય પૂરું થઈ જશે. એ એમિનો એસિડની શૃંખલા પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ ત્યાંથી સમાપ્ત થઈ જશે. એટલે કે એના પરથી છૂટી પડી જશે. એ ઘટનાને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ તરીકે ઓળખીએ છીએ. તો આમ 5 તબક્કાની અંદર સંપૂર્ણ ભાષાંતરણની ક્રિયાવિધિને તમે ડિવાઈડ કરી શકો છો. ચાલો ક્રમશઃ એક પછી એક તબક્કાને જોતા જઈએ અને વ્યવસ્થિત રીતે સમજતા જઈએ. તો પહેલો તબક્કો કયો છે? મેં તમને કીધું એમ એમિનો એસિડનું સક્રિયકરણ અથવા એમિનો એસિડનું સક્રિય થવું આ ભાષાંતરણની ક્રિયાવિધિનો પ્રથમ તબક્કો છે. ચાલો આપણે જોઈએ કે ભાઈ એમિનો એસિડ સક્રિય કઈ રીતે થશે. જો એમિનો એસિડનું સક્રિય થવું પહેલો તબક્કો છે. હવે એમાંય ખાસ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે ભાઈ એમિનો એસિડ જે કોષમાં આવેલા હોય ને એમાં એલ આઇસોમર બે સ્વરૂપો હોય ને કોઈ પણ રસાયણના, લીવો અને ડેક્સ્ટ્રો. તો એમાં જે એમિનો એસિડ એલ આઇસોમર હશે, લીવો આઇસોમર હશે ને, માત્ર એ જ એમિનો એસિડ છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે. જે ડી આઇસોમર હશે ને, એમિનો એસિડના ડી આઇસોમર હશે ને, એ એક પણ એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે નહીં. પ્રોટીન સંશ્લેષણમાં માત્ર એલ આઇસોમર જે એમિનો એસિડ હશે એ જ અને માત્ર એ જ ભાગ લેશે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, ધ્યાનમાં લેજો. બીજું, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં કોઈ પણ એલ આઇસોમર એમિનો એસિડ સીધું ભાગ નથી લઈ શકતું. સૌથી પહેલા જો કોઈ પણ એમિનો એસિડે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લેવું હોય તો એ એમિનો એસિડે સક્રિય થવું ઇમ્પોર્ટન્ટ છે. હવે સક્રિય થવું એટલે હું આગળ આપણે સમજીએ, પણ પહેલા ધ્યાનમાં એ લેજો કે કોઈ પણ એમિનો એસિડ, પહેલા તો કયા એમિનો એસિડ? એલ આઇસોમરના એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે. બીજી કન્ડિશન શું છે? તો ભાઈ એમિનો એસિડ એમનેમ ભાગ ન લઈ શકે, પહેલા એ એમિનો એસિડને સક્રિય થવું પડે. તો પ્રોટીન સંશ્લેષણમાં માત્ર સક્રિય એમિનો એસિડ જ ભાગ લે છે. હવે એમિનો એસિડને સક્રિય કરવા માટે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિનો અણુ તરીકે કોણ મળે છે? તો ભાઈ એટીપીનો અણુ છે એ શક્તિના અણુ તરીકે વપરાશે. અને શક્તિ કોણ પૂરી પાડશે? તો ભાઈ એટીપીનો અણુ છે એ શક્તિ પૂરી પાડશે. હવે એમિનો એસિડને સક્રિય કરવા માટે એક તો એટીપી સ્વરૂપની શક્તિની જરૂર પડશે. બીજું, એમિનો એસિડને સક્રિય કરવા માટે એક ઉત્સેચક છે ને ઇમ્પોર્ટન્ટ હશે. ઉત્સેચકનું નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઉત્સેચકનું નામ છે એમિનો એસાઇલ સિન્થેટેઝ. અહીંયા ટીઆરએનએ સિન્થેટેઝ વંચાશે ને ખાલી સિન્થેટેઝ વાંચશો અથવા તો લખશો તો પણ ચાલશે. ઉત્સેચકનું નામ શું થશે? એમિનો એસાઇલ સિન્થેટેઝ. એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચકનું કામ શું છે? એમિનો એસિડને સક્રિય કરવાનું. કોની મદદ વડે? એટીપીના અણુ દ્વારા પ્રાપ્ત શક્તિ દ્વારા એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક એમિનો એસિડને સક્રિય કરે છે. જુઓ કે આ ઉત્સેચકની જરૂરિયાત રહે છે. એ ઉત્સેચકને E1 તરીકે પણ દર્શાવવામાં આવે અથવા E1 સ્વરૂપમાં પણ એને ઓળખવામાં આવે છે. હવે સક્રિય એમિનો એસિડ એક સંકુલ સ્વરૂપમાં દેખાય. હવે સક્રિય એમિનો એસિડ, માનો સામાન્ય એમિનો એસિડ અને સક્રિય એમિનો એસિડ વચ્ચે તફાવત શું છે? તો ભાઈ સામાન્ય એમિનો એસિડ માત્ર એમિનો એસિડ સ્વરૂપે હશે, પણ જે એમિનો એસિડ સક્રિય બની જશે એ એમિનો એસિડ એક સંકુલ સ્વરૂપે હશે. ક્યાં સંકુલ? એમિનો એસાઇલ એએમપી. જો સંકુલનું નામ ઇમ્પોર્ટન્ટ, એમિનો એસાઇલ એએમપી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. એમિનો એસાઇલ એએમપી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ એટલે કે એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ. ગુજરાતીમાં આને આમ વચાશે એમિનો એસાઇલ એએમપી
એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. હવે એએમપી ક્યાંથી આવ્યું? તો જે એટીપી હતું ને એ એટીપીએ શક્તિના અણુ સ્વરૂપે પોતાના 2 ફોસ્ફરસને મુક્ત કરી દીધા, વાપરી નાખ્યા. એટલે એટીપી હેમાં કન્વર્ટ થઈ ગયું? એએમપીમાં. અને એએમપી કોની હારે જોડાઈ ગયું? એમિનો એસિડ સાથે જોડાઈ ગયું. એટલે એમિનો એસિડનું એસાઇલેશન થયું, એની સાથે એમિનો એસિડ એએમપી જોડાણું સાથે કોણ જોડાઈ ગયું? જે એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક હતો એ પણ જોડાઈ ગયો. પરિણામે સક્રિય એમિનો એસિડ એક સંકુલ સ્વરૂપમાં બન્યું અને એ સંકુલને એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ, ફરી વખત એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ, એન્ઝાઇમ કોમ્પ્લેક્સને ઉત્સેચક સંકુલ તરીકે આપણે દર્શાવીએ તો આવું સક્રિય એમિનો એસિડ છે એ પહેલાં તૈયાર થશે. પછી જ આ એમિનો એસિડ છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લઈ શકે. આ સક્રિય થયા પહેલાં ભાગ લઈ શકે નહીં. ચાલો હવે આ પ્રોસિજરને એક ચાર્ટ સ્વરૂપમાં સમજીએ. તો જુઓ, નીચે મેં ચાર્ટ મૂક્યો છે. આ ચાર્ટને ધ્યાનથી સમજો. તો એમિનો એસિડ છે, ક્યુ એમિનો એસિડ છે? મિથિયોનિન એમિનો એસિડ છે. મિથિયોનિનનું એક્ઝામ્પલ શું કામ લીધું? તો કોઈ પણ પ્રોટીન સંશ્લેષણ થાય અથવા પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થાય તો એમાં પહેલો એમિનો એસિડ મિથિયોનિન જ આવે, એટલે આપણે એમિનો એસિડ તરીકે મિથિયોનિન લીધું. હવે ઉત્સેચક જુઓ કયો છે? એમિનો એસાઇલ સિન્થેટેઝ અથવા એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ ઉત્સેચકની હાજરી છે. શક્તિના અણુ તરીકે એટીપી છે એ હાજર છે. હવે આ એટીપી એ શક્તિના અણુ સ્વરૂપે પોતાના 2 ફોસ્ફરસ વાપરી નાખ્યા, એટલે એટીપી શેમાં કન્વર્ટ થઈ ગયું? એએમપીમાં કન્વર્ટ થઈ ગયું. હવે એએમપી કોની સાથે જોડાઈ ગયું? એમિનો એસિડ સાથે. જો આ એમિનો એસિડ માટે છે જે એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક હતો એ એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક છે એની સાથે જોડાઈ જશે અને એએમપી એની સાથે જોડાઈ જશે. એટલે એમિનો એસિડ, સક્રિય એમિનો એસિડ એક કોમ્પ્લેક્સ અથવા તો એક સંકુલ સ્વરૂપમાં અસ્તિત્વમાં આવશે. ક્યુ સંકુલ? એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ અથવા એમિનો એસાઇલ એએમપી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. આ એમિનો એસાઇલ એએમપી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. અને એને ટૂંકમાં શું કહેવાય? તો ભાઈ એક્ટિવેટેડ એમિનો એસિડ, સક્રિય એમિનો એસિડ કહેવાય. એક્ટિવેટેડ અથવા સક્રિય એમિનો એસિડ. અને હવે આ એમિનો એસિડ છે ને પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લઈ શકે. આવું થયા પહેલા કોઈ પણ એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લઈ શકે નહીં. આ ચાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાર્ટ ખાલી મગજમાં રાખી લેશો તો આગળનો જેટલો થિયરી પોર્શન આ સંદર્ભમાં મેં તમને વર્ણવ્યો એ ઇઝીલી યાદ રહી જશે. ચાલો, તો પહેલો તબક્કો પૂર્ણ થયો. હવે બીજા તબક્કા પર જઈએ. બીજો તબક્કો શું છે? તો ભાઈ એમિનો એસિડનું ટીઆરએનએ પર સ્થાનાંતરણ. એમિનો એસિડનું ટીઆરએનએ પર સ્થાનાંતરણ. જુઓ, એમિનો એસિડ સક્રિય થઈ ગયું અને ટીઆરએનએ પર માત્ર ને માત્ર સક્રિય એમિનો એસિડ હોય એ જ જોડાઈ શકે. એમાં ટીઆરએનએ પર સક્રિય એમિનો એસિડનું જ સ્થાનાંતરણ થઈ શકે. હવે સક્રિય એમિનો એસિડનું ટીઆરએનએ પર સ્થાનાંતરણ શું કામ કરવું? તો ભાઈ ટીઆરએનએ જ એવો મોલેક્યુલ છે જે કોષના કોષરસમાં મુક્ત રીતે રહેલા એમિનો એસિડને પ્રોટીન સંશ્લેષણ જે જગ્યાએ ચાલી રહ્યું છે ત્યાં સુધી લઈ જશે. તો એટલા માટે ટીઆરએનએ પર આ સક્રિય એમિનો એસિડને સ્થાનાંતરિત કરવું પડે. જુઓ, એમિનો એસિડનું ટીઆરએનએ પર સ્થાનાંતરણ કઈ રીતે થશે? તો ભાઈ ટીઆરએનએ માત્ર ને માત્ર સક્રિય એમિનો એસિડને જ ગ્રહણ કરે છે. હવે ટીઆરએનએનું સ્ટ્રક્ચર મેં તમને ભણાવ્યું છે, યાદ કરો. ટીઆરએનએમાં એક સાઇટ હોય. કઈ સાઇટ હોય? 3' સાઇટ. એને એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ કહેતા હતા. ત્યાં ફરજિયાત 3 ન્યુક્લિયોટાઇડ તો કોમન જ હોય. CCA જ્યાં એમિનો એસિડ છે એ જોડાવવાનું છે, તો એને આપણે એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ કહેતા હતા. તો ત્યાં માત્ર ને માત્ર ક્યુ એમિનો એસિડ જોડાય? જે સક્રિય બની ગયું હોય, જે કોમ્પ્લેક્સ સ્વરૂપમાં હોય. એમિનો એસાઇલ એએમપી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ સ્વરૂપનું જે એમિનો એસિડ હશે એ ત્યાં જોડાશે. હવે જુઓ, સક્રિય એમિનો એસિડ એક નિશ્ચિત પ્રકારના ટીઆરએનએ સાથે જોડાય અને એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલનું નિર્માણ કરશે. હવે શબ્દ અહીંયા પકડવાનો છે, નિશ્ચિત પ્રકારનો ટીઆરએનએ. એમ કેમ કીધું? તો આપણે જાણીએ છીએ કે એમિનો એસિડ કેટલા પ્રકારના છે? 20 પ્રકારના છે. અને એ દરેક એમિનો એસિડ માટે એક નિશ્ચિત ટીઆરએનએ છે. તો ટીઆરએનએ કેટલા હશે? 20 પ્રકારના. તો દરેક એમિનો એસિડ પોતાના એક નિશ્ચિત ટીઆરએનએ સાથે જોડાય છે. ને કોઈ પણ એમિનો એસિડ કોઈ પણ ટીઆરએનએ સાથે ન જોડાય. એ પોતાના નિશ્ચિત ટીઆરએનએ સાથે જ જોડાશે. પણ એ પહેલાં એ એમિનો એસિડને સક્રિય થવું પડશે. એ સક્રિય એમિનો એસિડ જેવું ટીઆરએનએ સાથે જોડાય એટલે પાછા એક સંકુલનું નિર્માણ થાય. એ સંકુલને કયું કહેવાય? એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ તરીકે ઓળખવામાં આવે.
આ પ્રક્રિયાને ટીઆરએનએ નું ચાર્જિંગ પણ કહેવામાં આવે. જેવું ટીઆરએનએ પર સક્રિય એમિનો એસિડ જોડાય એટલે તમે એમ કહી શકો કે ટીઆરએનએ નું ચાર્જિંગ થયું છે, અથવા તમે એમ કહી શકો કે ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન થયું છે. એમિનો એસાઇલેશન, ટીઆરએનએ નું ચાર્જિંગ થવું અથવા ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન થવું એટલે શું? તો ભાઈ ટીઆરએનએ પર સક્રિય એમિનો એસિડ જોડાવવું એટલે એને ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન અથવા ટીઆરએનએ નું ચાર્જિંગ કહેવાય. પરિણામે એક સંકુલ બનશે જેને એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ તરીકે ઓળખવામાં આવે. ચલો, આ માહિતીને પણ મેં એક ચાર્ટ સ્વરૂપમાં મૂકી છે, એને વ્યવસ્થિત રીતે સમજીએ. તો આપણી પાસે શું હતું? તો આપણી પાસે એક એમિનો એસિડ સક્રિય સ્વરૂપમાં હતું જે સંકુલ બનાવે છે. કયા પ્રકારનું સંકુલ? તો જો એમિનો એસિડ કયું હતું? મિથિયોનિન, એટલે બાજુમાં MET લખ્યું છે. એમિનો એસાઇલ મિથિયોનિન એટલે કે એમિનો એસાઇલ AMP એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. આ શું છે? તો આ એક સક્રિય એમિનો એસિડ છે. હવે સક્રિય એમિનો એસિડ કોની હારે જોડાવવાનું છે? તો ભાઈ જે મિથિયોનિન એમિનો એસિડ માટેનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ છે, એક નિશ્ચિત ટીઆરએનએ છે, એની સાથે જોડાશે. એટલે પ્રક્રિયક તરીકે ટીઆરએનએ છે એ પ્રક્રિયાની અંદર ઉમેરાશે. હવે શું થશે? તો ભાઈ જે કોમ્પ્લેક્સ હતું જેને એમિનો એસાઇલ AMP એન્ઝાઇમ કોમ્પ્લેક્સ કહેતા હતા, એમાંથી એન્ઝાઇમ છે ને એ નીકળી જશે. એની અંદરથી AMP છે ને એ પણ નીકળી જશે. એ બંને નીકળી જશે. અને હવે જે એમિનો એસિડ હતું કે જે સક્રિય હતું એ કોની હારે જોડાઈ જશે? ટીઆરએનએ. એટલે શું બનશે? એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલનું નિર્માણ થશે. એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલનું નિર્માણ થશે. અને આ પ્રક્રિયાને શું કહેવાય? કે જેમાં ટીઆરએનએ પર એમિનો એસિડ જોડાય એને ચાર્જિંગ ઓફ ટીઆરએનએ અથવા એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ કહેવાય. આ ચાર્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલો ચાર્ટ યાદ રાખીએ એટલે આગળની બધી પ્રોસેસ છે એ મને ઇઝીલી સમજાઈ જશે. તો બીજું સ્ટેપ પણ પૂરું થઈ ગયું ભાષાંતરણની ક્રિયાવિધિનું. હવે શું થશે? તો ભાઈ ત્રીજું સ્ટેપ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. અહીંયા ઘણી બધી અગત્યની બાબતો છે એ ધ્યાનમાં લેવાની છે. ચાલો, ત્રીજું સ્ટેપ છે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાનો પ્રારંભ. પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાનો પ્રારંભ. હવે બે કામ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એક તો એમિનો એસિડ સક્રિય થઈ ગયું હતું, પછી એ એમિનો એસિડને તમે ટીઆરએનએ પર સ્થાનાંતરિત કરી દીધું હતું. હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા પ્રોટીન નિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ કરાવવાનો છે. અને પ્રારંભ કઈ રીતે થાય? તો ભાઈ એ પ્રારંભ માટે જો પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનવાનો પ્રારંભ એમિનો એસિડ મિથિયોનિનથી થાય છે. એમિનો એસિડ મિથિયોનિનથી. કારણ શું? કારણ કે mRNAનો ફરજિયાત પહેલો જનીન સંકેત કયો હોય? AUG હોય. અને AUG છે એના સામેનો પ્રતિસંકેત ધરાવતો જે ટીઆરએનએ હશે એના પર કયું એમિનો એસિડ હોય? મિથિયોનિન હોય. એટલે પહેલું એમિનો એસિડ મિથિયોનિન હોય તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાનો પ્રારંભ મિથિયોનિન એમિનો એસિડથી થાય છે એમ કહેવાય. હંમેશા mRNAનો પ્રથમ જનીન સંકેત AUG હોય. ક્યારેક AUGની ગેરહાજરીમાં GUG પણ હોય. પણ GUG એ સમયે ક્યાં એમિનો એસિડનું સંકેતન કરશે? તો ભાઈ બંને મિથિયોનિન એમિનો એસિડનું જ સંકેતન કરે છે. એટલે પહેલો એમિનો એસિડ હંમેશા કયો બને? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં કે પોલીપેપ્ટાઇડ જે શૃંખલા બનવાની છે એના નિર્માણની અંદર, એના પ્રારંભની અંદર પહેલો એમિનો એસિડ કયો બનશે? તો ભાઈ મિથિયોનિન. જ્યારે પ્રોટીન સંશ્લેષણ મશીનરી બનશે ત્યારે પ્રથમ પ્રોટીન સંશ્લેષણ મશીનરી શું છે? પ્રોટીન સંશ્લેષણ મશીનરી એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને શરૂઆત કરાવવા માટે જે રિબોઝોમ અને ટીઆરએનએ અને mRNA દ્વારા જે એક સંકુલનું નિર્માણ થાય ને એને પ્રોટીન સંશ્લેષણ મશીનરી તરીકે ઓળખવામાં આવે. ફરી વખત કહું છું, પ્રોટીન સંશ્લેષણ મશીનરી એટલે રિબોઝોમ, mRNA અને ટીઆરએનએ દ્વારા બનતું એક સંકુલ કે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરાવે છે એને પ્રોટીન સંશ્લેષણ મશીનરી કહેવાય. કઈ રીતે બનશે? તો પ્રોટીન સંશ્લેષણ મશીનરી બનશે ત્યારે પહેલા શું થશે? તો ભાઈ રિબોઝોમનો, ધ્યાન આપજો, રિબોઝોમનો નાનો એકમ. હવે રિબોઝોમનો નાનો એકમ જો સુકોષ કેન્દ્રીય કોષ હોય તો કયો હોય? 40S હોય. અને આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો 30S હોય. તો રિબોઝોમનો નાનો એકમ mRNA પર આવીને જોડાય અને
પછી એમિનો એસિડ મિથિયોનિન ટીઆરએનએ સંકુલ, એટલે કે હવે એમિનો એસિડ ધરાવતો એટલે કે ચાર્જિંગ થયેલો એમિનો એસાઇલેશન થયેલો ટીઆરએનએ છે એ હવે જોડાશે. પહેલાં કોણ જોડાણું? રિબોઝોમનો નાનો એકમ. પછી કોણ જોડાણું? એમિનો એસાઇલેશન પામેલો જે પ્રારંભિક ટીઆરએનએ હતો. પ્રારંભિક ટીઆરએનએ હંમેશા કયો હોય? જે ટીઆરએનએ એયુજી જનીન સંકેત સામેનો પ્રતિસંકેત ધરાવતો હોય એને પ્રારંભિક ટીઆરએનએ કહેવાય. ને એના પર હંમેશા કયું એમિનો એસિડ હોય? મિથિયોનિન એમિનો એસિડ હોય. તો પહેલાં નાનો એકમ જોડાણો, પછી એના પર પ્રારંભિક ટીઆરએનએ જોડાશે. હવે શું થશે? તો ભાઈ એ બે જોડાઈ જાય ત્યારબાદ રિબોઝોમનો મોટો એકમ જોડાશે અને પ્રોટીન સંશ્લેષણ મશીનરી છે એ પૂર્ણ થશે. તો પ્રોટીન સંશ્લેષણ મશીનરી શેનાથી બની? તો એમઆરએનએ તો હતો જ, એના પર નાનો એકમ જોડાણો, પ્રારંભિક ટીઆરએનએ જોડાણો, મોટો એકમ જોડાણો, એટલે પ્રોટીન સંશ્લેષણ મશીનરી છે એ તૈયાર થઈ ગઈ. હવે આ મશીનરી પ્રોટીન સંશ્લેષણ માટે તૈયાર છે, જે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરે છે. હવે આ મશીનરી જેને આપણે પ્રોટીન સંશ્લેષણ મશીનરી કહીએ છીએ પ્રોટીન સંશ્લેષણ માટે તૈયાર છે અને હવે એ પ્રોટીન સંશ્લેષણનું પ્રારંભ કરશે. કઈ રીતે? તો ભાઈ પ્રોટીન સંશ્લેષણનું પ્રારંભ કરશે ત્યારે અમુક સહાયક ઘટકોની પણ મારે જરૂર પડવાની છે. અમુક સહાયક ઘટકોની પણ મારે જરૂર પડવાની છે. સહાયક ઘટકો ક્યાં હશે? તો ભાઈ એને આપણે માત્ર ઇનિશિએશન ફેક્ટર જ કહેશું. IFS ઇનિશિએશન ફેક્ટર તરીકે જ ઓળખીશું, જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરાવવામાં સહાયક ઘટક તરીકે કાર્ય કરશે. હવે આ જે ક્રિયાવિધિ છે એના માટેનો પણ આપણે એક નીચે ચાર્ટ મૂક્યો છે અને પછી આ ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એના માટેનું હું તમને એક સરસ એનિમેશન છે એ પણ બતાવું. ચાલો પહેલાં આપણે ચાર્ટને સમજી લઈએ. શું થયું? તો આપણી પાસે હતો એક હવે ટીઆરએનએ જે એમિનો એસાઇલેશન પામેલો હતો, એટલે કે એના પર એક એમિનો એસિડ સક્રિય એમિનો એસિડ જોડાઈ ગયું હતું. બીજું શું છે? તો ભાઈ એમઆરએનએ છે. એ એમઆરએનએ પર રિબોઝોમનો નાનો એકમ એટલે 30S આવીને જોડાણો. એમઆરએનએ પર રિબોઝોમનો નાનો એકમ 30S આવીને જોડાણો. બીજું જો IFS એટલે કે ઇનિશિએશન ફેક્ટર જે સહાયક કારકો હતા એ આવીને જોડાણા. બીજું આ ઘટના સંદર્ભ Mg મેગ્નેશિયમ આયન છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, અહીંયા Mg+2 પ્રોટીન સંશ્લેષણ માટે Mg+2 આયન ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે રિબોઝોમના જે નાના એકમો, બે પેટા એકમો છે, એ પેટા એકમોને જોડવા માટે મેગ્નેશિયમની હાજરી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. બીજું અહીંયા જે શક્તિની જરૂર પડશે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ટીઆરએનએ, એક ટીઆરએનએ પરથી એમિનો એસિડને બીજા ટીઆરએનએ પર મોકલવા માટે એ કયા સ્વરૂપમાં છે? જીટીપી. એટીપી જેવું જ છે. એટીપીને એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય, અને ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવશે. તો સહાયક કારકો જીટીપી, Mg+2 આયનની હાજરીમાં એમઆરએનએ પર કોણ જોડાશે? રિબોઝોમનો નાનો એકમ, પછી એના પર પ્રારંભિક ટીઆરએનએ જોડાશે. એટલે શું બનશે? તો ભાઈ એક સંકુલ બનશે જેમાં 30S એટલે કે રિબોઝોમનો નાનો એકમ, એમઆરએનએ અને એના પર પ્રારંભિક ટીઆરએનએ છે એ જોડાઈ ગયેલ છે. આટલું સંકુલ બની ગયા બાદ હવે કોણ આવશે? રિબોઝોમનો મોટો એકમ 50S આવીને જોડાશે. ત્યારે પણ Mg+2 ની હાજરી અનિવાર્ય છે. હવે શું થશે? તો હવે પરિણામે આખો રિબોઝોમ બની જશે. કેમ કે પહેલા નાનો એકમ આવ્યો તો હવે મોટો એકમ એટલે 70S રિબોઝોમ બની ગયું આખું. કોના પર જોડાણું? એમઆરએનએ પર જોડાણું. અને સાથે સાથે ત્યાં કોણ છે? તો સાથે સાથે ત્યાં એક ટીઆરએનએ છે જે પ્રારંભિક ટીઆરએનએ છે જેના પર મિથિયોનિન એમિનો એસિડ છે. આ રીતે હવે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો પ્રારંભ છે એ થવાનો છે. ચાલો, તો આટલી વાત છે એ પહેલાં તો મારા મગજની અંદર ક્લિયર થઈ જવી જોઈએ. ચાલો, હવે આ માહિતીને સમજવા માટે આપણે એક એનિમેશન છે એ પાછળ રાખ્યું છે. હવે એ એનિમેશન પર જઈએ આપણે. ચાલો, તો અહીંયા તમે ધ્યાન આપજો. એક એનિમેશન છે તમારી સામે. એનિમેશનને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. જો પ્રારંભ કઈ રીતે થાય છે પહેલાં હું તમને એ સમજાવવાનો છું, તો ધ્યાન આપજો. અહીંયા પહેલેથી આપણે થોડુંક વોલ્યુમ ડાઉન કરી દઈએ છીએ. જો અહીંયા એક એમઆરએનએ હતો, એના પર રિબોઝોમનો નાનો એકમ છે એ આવીને જોડાવાનો છે. જુઓ, રિબોઝોમનો નાનો એકમ આવીને જોડાણો અને પછી એના પર પ્રારંભિક ટીઆરએનએ જોડાણો. હવે શું આવીને જોડાણું? રિબોઝોમનો મોટો એકમ આવીને જોડાણો. એટલે શું બન્યું? તો આ જે બની એ આખી રચનાને આપણે શું કહેશું? આ રચનાને આપણે પ્રોટીન સંશ્લેષણ મશીનરી કહીએ છીએ.
પ્રોટીન સંશ્લેષણ મશીનરી તૈયાર છે. હવે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો પ્રારંભ છે એ થવાનો છે. કઈ રીતે પ્રારંભ થશે જુઓ તો પ્રારંભ આગળ જોઈએ આપણે. હવે પહેલો પ્રારંભિક ટીઆરએનએ તો આવી જ ગયો હતો. હવે પ્રારંભિક ટીઆરએનએ આ જે પ્રોટીન સંશ્લેષણ મશીનરી છે એના પર 3 જુદી જુદી સાઇટ આવેલી હોય. સાઇટ પી, સાઇટ એ અને સાઇટ ઈ. આ તરફની જે સાઇટ છે એને સાઇટ ઈ કહેવાય. હવે પ્રારંભિક ટીઆરએનએ સાઇટ પી પર જોડાણો છે. નવો જે ટીઆરએનએ આવવાનો છે, નવો ટીઆરએનએ કઈ રીતે આવશે તો એની સામેનો જે જનીન સંકેત છે એના સામેનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ જો આવ્યો કે જેના પર એક એમિનો એસિડ છે તો એ એમિનો એસાઇલેશન પામેલો ટીઆરએનએ આવ્યો. એ એમિનો એસાઇલેશન વાળો ટીઆરએનએ આવ્યો, એ આવી અને કઈ સાઇટ પર જોડાણો? એ સાઇટ પર જોડાણો. અને પછી શું થયું? જૂનો ટીઆરએનએ હતો, જો તમે ધ્યાન આપ્યું હોય તો જૂનો ટીઆરએનએ હતો એણે પોતાનું એમિનો એસિડ, નવો આવ્યો ને એ ટીઆરએનએના એમિનો એસિડ પર જોડી નાખ્યું. પરિણામે જે એમિનો એસિડની શૃંખલા હતી એની અંદર કેટલા એમિનો એસિડ થઈ ગયા? એકની જગ્યાએ હવે 2 થઈ ગયા. એટલે એમિનો એસિડની શૃંખલા બનવાની શરૂ થઈ ગઈ. તો આ એમિનો એસિડની શૃંખલા બનવાની શરૂઆત, એને જ આપણે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત તરીકે, એના પ્રારંભ તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો પ્રારંભની પ્રક્રિયા વિશે મને આઈડિયા આવી ગયો. હવે આગળ ત્યાર પછીનો તબક્કો શું છે એને સમજીએ. તો અહીંયા તમે ધ્યાન આપજો, ત્યાર પછીનો તબક્કો છે એને આપણે શું કહીએ છીએ તો ભાઈ એને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રલંબન કહીએ છીએ. એટલે શરૂઆત થઈ ગઈ. હવે એમિનો એસિડની શૃંખલા લંબાવવાની કઈ રીતે છે એને સમજીએ. બનવાની શરૂઆત તો આપણે કરાવી દીધી. હવે એ શૃંખલા લંબાવવાની કઈ રીતે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એ તબક્કાને શું કહેવાય? એને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રલંબન કહીએ. જો શું થવાનું છે તો ભાઈ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રલંબન, તો પોલીપેપ્ટાઇડ શૃંખલાના પ્રલંબનનો આધાર એમઆરએનએ પર આવેલા જનીન સંકેતો પર છે. હવે એમઆરએનએ પર જે પ્રકારના જનીન સંકેતો આવેલા હશે એ જનીન સંકેતો એક એક ટીઆરએનએ પોતાના પ્રતિસંકેત દ્વારા વાંચતા જશે અને એક એક એમિનો એસિડ છે એ આ એમિનો એસિડની શૃંખલામાં ઉમેરતા જશે. પરિણામે એ એમિનો એસિડની શૃંખલા લંબાતી જશે. તો એ એમિનો એસિડની શૃંખલા લંબાવવાની ક્રિયાવિધિને શું કહેવાય તો ભાઈ પ્રલંબનની ક્રિયાવિધિ કહેવાય. પ્રલંબનની ક્રિયાવિધિ કઈ દિશામાં ચાલશે અથવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એમઆરએનએ પર કઈ દિશામાં ચાલશે તો ધ્યાન આપજો. પ્રોટીન સંશ્લેષણ મશીનરી એ એમઆરએનએ પર 5' થી 3' તરફ આઈએમપી બાય ઇમ્પોર્ટન્ટ માહિતી પ્રોટીન સંશ્લેષણ મશીનરી એમઆરએનએ પર કઈથી ક્યાં છેડાથી ક્યાં છેડા તરફ આગળ વહન પામે છે અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં છેડાથી ક્યાં છેડા તરફ આગળ વધે છે. તો યાદ રાખજો, એમઆરએનએ પર પ્રોટીન સંશ્લેષણ મશીનરી અથવા તો પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રલંબન 5' થી 3' છેડા તરફ આગળ વધે છે અને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ ઉમેરે છે. આ દરમિયાન એમિનો એસિડ વચ્ચે બંધ બનવા માટે જરૂરી ઉત્સેચક, જો હવે ધ્યાન આપજો, પહેલેથી એક ટીઆરએનએ હાજર હતો, નવો એક ટીઆરએનએ આવ્યો, એ એક એમિનો એસિડ લઈને આવ્યો. એટલે જૂનો ટીઆરએનએ પોતાનું એમિનો એસિડ કોને આપી દેશે? નવો ટીઆરએનએ આવ્યો એના પર જે એમિનો એસિડ છે એને આપી દેશે. પરિણામે નવા આવેલ ટીઆરએનએ પર એકના સ્થાન ઉપર 2 એમિનો એસિડ આવશે. હવે પહેલું જે એમિનો એસિડ હતું ઈ અને એના પર જે બીજું જોડાણું એ બંને વચ્ચે એક બંધ બનવો જરૂરી હશે ને, તો જ આખી શૃંખલા બને ને. એક પછી એક એમિનો એસિડ છે એ બંધથી જોડાતા જાય ત્યારે જ એક આખી એમિનો એસિડની શૃંખલા બને ને. એ બંધ બનવા માટે એક ઉત્સેચક જરૂરી હોય. એ બંધ બનવા માટે એક ઉત્સેચક જરૂરી હોય. એ ઉત્સેચકનું નામ શું છે? પેપ્ટિડાઇલ સિન્થેટેઝ. એ ઉત્સેચકનું નામ છે પેપ્ટિડિલ સિન્થેટેઝ. અને એ ક્યાં હોય? એ હોય રિબોઝોમ. જે પ્રોટીન સંશ્લેષણ મશીનરીની રચનામાં જે રિબોઝોમનો મોટો એકમ આવેલો છે ને, આ મોટા એકમની અંદર આ ઉત્સેચક હાજર હોય કે જેને પેપ્ટિડાઇલ સિન્થેટેઝ કહેવાય. અને એનું કામ શું છે? એનું કામ જે નવા એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ઉમેરાય છે એ એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ છે એ પેપ્ટિડાઇલ સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા થતું હોય છે. હમણાં આપણે એનિમેશન પર જઈએ ત્યારે હું પાછો તમને આ સંદર્ભમાં માહિતી આપું. ચાલો, તો આપણે આગળ વધીએ. પ્રલંબનની પ્રક્રિયા હવે આપણે અહીંયા જોઈ લીધી. હવે આપણે જઈએ પાછા આપણું જે એનિમેશન છે એના પર. તો એનિમેશનની અંદર આપણે અહીંયા જોઈએ કે ભાઈ એનિમેશન આપણે જ્યાં પૂરું કર્યું હતું ત્યાંથી જો હવે સ્ટાર્ટિંગ થઈ ગયું. હવે કન્ટિન્યુઅસ એમઆરએનએ પર જે પ્રકારના જનીન સંકેતો છે
એ સંદર્ભમાં 5' થી 3' તરફ આખી પ્રોટીન સંશ્લેષણ મશીનરી આગળ વધે છે. જો જૂનો ટીઆરએનએ નીકળી ગયો, નવો એક ટીઆરએનએ એમઆરએનએ પર જે પ્રકારનો જનીન સંકેત છે એવો એક પ્રતિસંકેત લઈને આવ્યો અને એ એક એમિનો એસિડ એ લઈને આવ્યો. હવે જૂનો એમઆરએનએ પોતાના બંને એમિનો એસિડને કોને આપી દેશે? નવો આવેલ ટીઆરએનએને આપી દેશે. એટલે નવા ટીઆરએનએ પર કેટલા એમિનો એસિડ થઈ ગયા? 3 થઈ ગયા. એટલે શૃંખલા છે એ લંબાણી. પણ આ બે જે ત્રીજા પર જોડાણા ને એની વચ્ચે એક બંધ બનવો જોઈએ. એ બંધ માટે મેં તમને હમણાં એક ઉત્સેચકની વાત કરી, પેપ્ટિડાઇલ સિન્થેટેઝ. એ ક્યાં હોય? મોટા એકમમાં. જો પાછો એક ટીઆરએનએ આવ્યો, પાછી એમિનો એસિડની શૃંખલા લંબાણી, પાછો ટીઆરએનએ આવ્યો, એમિનો એસિડની શૃંખલા લંબાણી. જેમ મશીનરી આગળ વધતી જશે એમ ક્રમશઃ ટીઆરએનએ આવતા જશે. બરાબર. આ ટીઆરએનએમાં છેલ્લો જે સંકેત છે, હવે જે જનીન સંકેત આવ્યો ને, જો એમઆરએનએમાં છેલ્લો જનીન સંકેત આવી ગયો છે અને છેલ્લો જનીન સંકેત કયો છે? વાંચજો, યુએએ છે. એ કયો છે? સ્ટોપ કોડોન છે. તો ત્યાંથી સમાપ્તિ થશે. પણ પ્રલંબનની ઘટના કઈ રીતે થઈ એ હવે આપણને કમ્પ્લીટલી સમજાઈ ગયું કે પ્રોટીન સંશ્લેષણ મશીનરી 5' થી 3' તરફ આગળ વધતી જાય છે. એક એક ટીઆરએનએ આવતો જાય છે કે જે એમઆરએનએ પર રહેલા જનીન સંકેતનો પ્રતિસંકેત ધરાવે છે અને એ એક એક એમિનો એસિડ લાવતો જાય છે અને એમિનો એસિડની શૃંખલામાં ઉમેરતા જાય છે. એની વચ્ચે બંધ બનાવવા માટે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે, પેપ્ટિડાઇલ સિન્થેટેઝ ઉત્સેચક છે એ હાજર હોય, રિબોઝોમના મોટા એકમની અંદર હોય. તો આ રીતે કમ્પ્લીટલી પ્રક્રિયા છે એ ચાલતી જાય છે, જે આપણે સમજીએ છીએ. તો પ્રલંબનની ક્રિયાવિધિ સમજાઈ ગઈ. હવે પછીનો તબક્કો કયો છે આપણે એના પર જઈએ તો પાછા લેક્ચર પર આવીએ આપણે. જો ત્યાર પછીનો તબક્કો જે છે એ છે પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ. પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ. ચાલો જોઈએ પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ. આ પ્રક્રિયા સમાપ્તિ સંકેત વડે પ્રેરાય છે. એટલે એમઆરએનએ પર જે છેલ્લો સંકેત હશે એને સમાપ્તિ સંકેત કહેવાય. અને કુલ 64 સંકેતોમાંથી સમાપ્તિ સંકેત કેટલા છે? 3 છે. ક્યાં ક્યાં? એક તો યુએએ હોય, યુજીએ હોય, યુએજી હોય. આ 3માંથી કોઈ પણ એક જનીન સંકેત એમઆરએનએ પર આવશે એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ થશે. હવે એમઆરએનએ આરએનએઝ ઉત્સેચક દ્વારા વિઘટિત કરી નાખવામાં આવશે અને ભાષાંતરણની ક્રિયાની પૂરી થઈ જશે. એટલે ભાષાંતરણની જે નિપજ તમને પ્રાપ્ત થશે એ શું હશે? પ્રાથમિક પ્રોટીન. પ્રાથમિક પ્રોટીન કોને કહેવાય? એમિનો એસિડની જે એક માત્ર શૃંખલા હોય, એમિનો એસિડની એક લાંબી શૃંખલા હોય એને પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તો તમને એ પ્રાથમિક પ્રોટીન છે એ પ્રાપ્ત થઈ જશે. અને આ રીતે જે સમાપ્તિ સંકેત હશે એના દ્વારા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અંત આવશે. ચાલો જોઈએ એનિમેશનની અંદર આ બાબત હવે આપણે છેલ્લી એક બાકી રહી છે તો એને જોઈ લઈએ. તો જુઓ, છેલ્લો જનીન સંકેત કયો આવ્યો? યુએએ. એના પર કોઈ ટીઆરએનએ આવતો નથી. એના કારણે હવે શું થશે? તો ભાઈ હવે આખું પ્રોટીન સંશ્લેષણ મશીનરી છે ને વિખાઈ જશે અને એમિનો એસિડની જે શૃંખલા છે ને એના પરથી છૂટી પડી જશે. અને એ એમિનો એસિડની શૃંખલા છે એને જ આપણે શું કહીએ છીએ? તો ભાઈ એ શૃંખલાને જ આપણે પ્રાથમિક પ્રોટીન કહીએ છીએ. હવે જે એમઆરએનએ હતો એનું વિઘટન થઈ જશે, આરએનએઝ ઉત્સેચક એનું વિઘટન કરી દેશે અને રિબોઝોમના બંને એકમ પાછા છૂટા પડીને કોષના કોષરસની અંદર વયા ગયા અને આપણને એમિનો એસિડની એક લાંબી શૃંખલા મળી ગઈ. એને જ આપણે શું કહીએ છીએ? તો એને જ આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે સમાપ્તિની પ્રક્રિયા થશે સમાપ્તિ સંકેત વડે. ચાલો, તો આપણને હવે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો કે જેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ કહીએ છીએ એ પણ સમજાઈ ગયો હશે. તો આટલા તબક્કાઓની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે ને એનો અંત છે એ થતો હોય છે. હવે આ માહિતી મારે જે તમને સમજાવવાની હતી ને એ હતી. હવે આપણે વાત કરીએ જે એનસીઆરટીની અંદર જે આ સંદર્ભની માહિતી આપી છે ને એના સંદર્ભ. પહેલાં આપણે આપણું ડ્યુરેશન જોઈ લઈએ એક વખત. ઓકે, હજી આપણી પાસે સમય છે. તો એનસીઆરટીની અંદર જે માહિતી છે એક વખત એને લીટી આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ કે જેથી કરીને એનસીઆરટીનો બેઠે બેઠો લીટી સ્વરૂપનો કોઈ પ્રશ્ન હોય ને તો એ આપણે વ્યવસ્થિત રીતે એને સોલ્વ કરી શકીએ. ચાલો, એનસીઆરટી શું કહે છે? ભાષાંતરણ. તો ભાષાંતરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. તો બહુલીકરણ એટલે એક સાથે બીજું જોડાવવું, બીજા સાથે ત્રીજું જોડાવવું, એટલે એ બહુલીકરણની પ્રક્રિયા કહેવાય ને. એના કારણે શું થાય? તો ભાઈ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. હવે એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલ બેઝના
અનુક્રમ પર આધાર રાખે છે? તો બરાબર વાત છે. mRNA પર જે પ્રકારના જનીન સંકેતો આવેલા હશે એ રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડનો ક્રમ પણ નક્કી થશે. આ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે અને પેપ્ટાઇડ બંધ કયો ઉત્સેચક બનાવે છે? પેપ્ટિડિલ સિન્થેટેઝ ઉત્સેચક ક્યાં હોય? રિબોઝોમના મોટા એકમની અંદર હોય. હવે પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે જે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે એ શક્તિ કોણ પૂરી પાડે છે? યાદ રાખજો, જીટીપી એ શક્તિ પૂરી પાડે છે. જીટીપી દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે અને આ બંધનું નિર્માણ થાય છે. આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. મેં તમને કીધું હતું પહેલું સ્ટેપ એમિનો એસિડનું સક્રિયકરણ. એમિનો એસિડ સક્રિય થાય પછી પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. તો સક્રિય એમિનો એસિડનું ટીઆરએનએ પર સ્થાનાંતરણ. બરાબર. તો આ પ્રકારે એનસીઆરટીએ પણ આ જ માહિતી આપી છે, પણ અતિ ટૂંકમાં આપી છે, જેને આપણે વ્યવસ્થિત આગળ સમજ્યા છીએ એટલે હવે આપણને સમજવામાં અઘરું પડશે નહીં. જુઓ, આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએનું આવેશીકરણ એટલે આપણે ત્યાં એને શું કીધું હતું? ટીઆરએનએનું ચાર્જિંગ માટે અહીંયા ગુજરાતી વર્ડ વાપર્યો છે આવેશીકરણ. અથવા બીજું શું કહેવાય? તો અથવા એને સુસ્પષ્ટ રીતે ટીઆરએનએનું એમિનો એસાઇલેશન કહેવાય. તો મેં ત્યાં તમને શબ્દ વાપર્યો તો એમિનો એસાઇલેશન અથવા ચાર્જિંગ. હવે આ બે આવેશિષ્ટ ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી બે આવેશિષ્ટ ટીઆરએનએ એટલે કેવા? તો ભાઈ પહેલો ટીઆરએનએ પ્રોટીન મશીનરી પર જે પ્રારંભિક ટીઆરએનએ આવીને જોડાણો તો જે એની પી સાઇટ ઉપર જોડાણો તો એ બીજો ટીઆરએનએ આવીને પ્રોટીન સંશ્લેષણ મશીનરી પર જોડાશે જે એ સાઇટ ઉપર આવીને જોડાણો તો મતલબ એ બે ટીઆરએનએ એકબીજાની નજીક આવીને જોડાણા. હવે શું થશે? તો અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. એટલે પહેલો જે ટીઆરએનએ હતો એના પર જે એમિનો એસિડનો અણુ હતો એના પર, અને જે નવો ટીઆરએનએ આવ્યો એના પર જે એમિનો એસિડનો અણુ છે એ બંને વચ્ચે બંને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. અને ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ખૂબ જ ઝડપી થઈ જાય છે. કયો ઉત્સેચક, કયો ઉત્પ્રેરક? પેપ્ટિડેલ સિન્થેટેઝ ઉત્પ્રેરક છે એ ત્યાં હાજર હશે. હવે જુઓ, રિબોઝોમ કોષીય ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. કઈ રીતે જવાબદાર? આગળ મેં તમને સમજાવ્યું. રિબોઝોમના સંરચનાત્મક આરએનએઝ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીનથી બનેલ હોય છે. આઈએમપી ઇમ્પોર્ટન્ટ માહિતી. રિબોઝોમ શેનાથી બનેલ હોય? તો સંરચનાત્મક આરએનએઝ. બરાબર, એટલે કે આરએનએ પ્લસ બીજું એની રચનામાં શું હોય? 80 પ્રકારના વિવિધ પ્રોટીન હોય. આ બંને ભેગા મળી અને શું બનાવે છે? તો રિબોઝોમ બનાવે છે. હવે એક સામાન્ય રિબોઝોમની રચનાની વાત કરીએ તો એક સામાન્ય રિબોઝોમ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે? તો જોજો, એક સામાન્ય રિબોઝોમ જ્યારે કોષમાં નિષ્ક્રિય સ્થિતિમાં એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં એ ભાગ લીધેલો હોય નહીં, એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં હોય. જો તે નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમ, મોટો પેટા એકમ અને નાના પેટા એકમ સ્વરૂપે હોય, એટલે કે બે ભેગા ન હોય. મોટો પેટા એકમ અને નાના પેટા એકમ સ્વરૂપે અલગ અલગ હોય. જ્યાં નાનો પેટા એકમ એમઆરએનએ સાથે સંકળાય ત્યારે એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની અથવા ભાષાંતરણની શરૂઆત થાય છે. આપણે કીધું ને પ્રોટીન સંશ્લેષણ મશીનરી કઈ રીતે બને? પહેલા એમઆરએનએ પર સૌથી પહેલા કોણ જોડાય? સૌથી પહેલા રિબોઝોમનો નાનો એકમ જોડાશે. પછી મોટો પેટા એકમમાં મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાય ને એકબીજાની અત્યંત નજીક આવે છે, જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. બે સ્થાન ક્યાં? સાઇટ પી અને સાઇટ એ. એ બે સ્થાન આવેલા છે. પહેલા ટીઆરએનએ સાઇટ પી પર છે, બીજો એ પર છે. પછી ત્રીજો આવશે એટલે બીજો જે હતો એ પાછો પી પર આવી જશે ને ત્રીજો જે આવ્યો એ પર આવી જશે. ચોથો આવશે એટલે ત્રીજો છે એ પી પર આવી જશે ને ચોથો પાછો એ પર આવી જશે. એટલે બે નજીક ટીઆરએનએ ગોઠવાય અને એના પર રહેલ એમિનો એસિડ વચ્ચે સરળતાથી બંધ છે એ પોલીપેપ્ટાઇડ બંધ છે એનું નિર્માણ થઈ શકે. કયો ઉત્સેચક પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ કરાવે છે? ઘણી બધી વખત હું બોલ્યો છું, ફરી એક વખત કહું છું, પેપ્ટિડિલ સિન્થેટેઝ ઉત્સેચક છે આ બંધનું નિર્માણ કરાવશે. આગળ વધીએ. રિબોઝોમ્સ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્પ્રેરક તરીકે વર્તે છે, એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. અને ઉત્સેચક તરીકે ખાસ કોણ કામ કરશે? તો રિબોઝોમના બંધારણમાં આવેલ 23S આરઆરએનએ
બેક્ટેરિયાની વાત કરું છું. બેક્ટેરિયામાં આ જે પેપ્ટાઇડ બંધ છે એ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્પ્રેરક તરીકે કોણ વર્તશે? તો ભાઈ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્પ્રેરક તરીકે રિબોઝોમ છે એની રચનામાં આવેલ જે 23S RNA એ ઉત્પ્રેરક તરીકે અથવા ઉત્સેચક તરીકે વર્તશે, અને એને બીજું શું કહેવાશે? એને રિબોઝાઇમ ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવશે. હવે mRNAમાં ભાષાંતરણ એકમ એ RNA નો અનુક્રમ છે, જેના છેડા પર પ્રારંભિક સંકેત, એટલે પહેલો છેડો હશે ત્યાં પ્રારંભિક સંકેત હશે, અને બીજા છેડા પર સમાપ્તિ સંકેત સ્ટોપ કોડોન અને પોલીપેપ્ટાઇડના સંકેતો આવેલા હશે. મતલબ યાદ કરો, પ્રત્યાંકન એકમની રચના મેં તમને કીધી હતી. એના આધારે જે mRNA બનશે એ mRNAની રચના પણ આપણે ભણી ગયા છીએ. mRNAમાં શું હોય? તો ભાઈ mRNAની રચનામાં NCR1 હોય, ત્યાર પછી કોડિંગ ક્રમ હોય, NCR2 હોય, આગળની તરફ કેપ હોય, પાછળની તરફ ટેલ હોય. તો શું હોય? તો ભાઈ અહીંયા મુખ્ય પ્રદેશ આ હશે, જે કોડિંગ રિજિયન હશે એના પહેલાં શું આવેલ હશે? NCR1 અથવા URT1, અને એના પછી શું આવેલ હશે? NCR2 અથવા URT2 આવેલ હશે. પણ મુખ્ય ભાગ કોણ છે? તો ભાઈ મુખ્ય ભાગ છે એ જે કોડિંગ રિજિયન છે એ છે. હવે mRNAમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા છે જે ભાષાંતરિત નથી. તેમને ભાષાંતર રહિત વિસ્તાર, અનટ્રાન્સલેટેડ રિજિયન એટલે કે UTR, આ UTR1 જે પહેલો રિજિયન હોય એ, અને પછી UTR2 કે જેની વચ્ચે શું આવેલો હોય? મુખ્ય વિસ્તાર છે એની વચ્ચે આવેલો હોય. તો આ mRNAની રચના સંદર્ભની માહિતી આપી છે NCERT. ત્યાર પછી શું કહે છે NCERT? જુઓ કે પ્રારંભ માટે રિબોઝોમ mRNAના પ્રાથમિક સંકેત AUG સાથે જોડાય છે. AUG સાથે જોડાય અને ત્યાંથી પ્રારંભ થશે પ્રક્રિયાનો પ્રારંભ છે એ ફક્ત કયો tRNA કરાવે? જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે. કારણ પ્રારંભિક tRNA પાસે AUG જનીન સંકેત માટેનો પ્રતિસંકેત હશે. ચાલો આગળ વધીએ. રિબોઝોમ્સ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. પ્રલંબન એટલે હું આગળ સમજાવ્યું મેં તમને. આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે આગળ વધીને tRNAના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી mRNAના ઉચિત સંકેત સાથે જોડાય છે. હવે આ જે ક્રિયા થાય ત્યારે શું થાય? તો એક tRNA પર એક એમિનો એસિડ છે એ જોડાશે, એક જટિલ સંકુલનું નિર્માણ કરશે, જેને આપણે એમિનો એસાઇલ tRNA કોમ્પ્લેક્સ તરીકે ઓળખતા હતા. એનું નિર્માણ થશે અને પછી ક્યાં આવશે? તો પછી mRNA પર આવીને જોડાશે. એના સંકેતનો પ્રતિસંકેત ધરાવતો આવો tRNA mRNA પર આવીને જોડાશે. પછી શું થશે? તો ભાઈ રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. કઈ દિશામાં ખસશે? 5' તરફ. 5' તરફ આગળ વધશે. માનો પહેલો જનીન સંકેત છે એના પરનો tRNA આવીને જતો રહ્યો, એટલે રિબોઝોમ છે એક સ્ટેપ આગળ વધશે, એટલે નવો જનીન સંકેત કવર કરશે. હવે એના પરનો tRNA આવશે, tRNA આવીને જતો રહેશે, એટલે રિબોઝોમ ફરી પાછું એક સ્ટેપ આગળ વધશે, નવો tRNA આવશે. એમ રિબોઝોમ પ્રલંબનની ક્રિયા માટે ક્રમશઃ 5' તરફ mRNA પર આગળ ખસતો જશે. અને આગળ ખસશે એમ શું થતું જશે? તો એક પછી એક એમિનો એસિડ છે એ ઉમેરાવવાથી, જેમ જેમ એ આગળ વધતો જશે એમ શું થશે? એક પછી એક એમિનો એસિડ ઉમેરાવવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતરણ માટે છે, જે DNA દ્વારા એક પછી એક એમિનો એસિડ છે એ ઉમેરાતા જશે. પરિણામે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ લંબાતી જશે, અને પોલીપેપ્ટાઇડ શૃંખલાની લંબાવવાની ક્રિયાવિધિને આપણે શું કહીએ? તો ભાઈ એને આપણે પ્રલંબન કહીએ. અને પ્રલંબન બાદ છેલ્લો જે જનીન સંકેત આવશે એને આપણે સમાપ્તિ સંકેત કહીએ. જેવી પ્રોટીન સંશ્લેષણ મશીનરી ત્યાં પહોંચશે એટલે હવે કોઈ tRNA આવતો નથી. પ્રોટીન સંશ્લેષણ મશીનરી છૂટી પડી જાય છે. નાનો સબ એકમ અલગ પડી જાય, મોટો સબ યુનિટ અલગ પડી જાય, એમિનો એસિડની શૃંખલા અલગ પડી જાય, બરાબર, અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો ત્યાં અંત થઈ જાય. આ સંદર્ભમાં ભાષાંતરણ પામે છે એવું કીધું. હવે જુઓ, આ માહિતી હોય ક્યાં? આ માહિતી DNA દ્વારા નિર્દેશિત થાય છે અને mRNA દ્વારા નિરૂપિત થાય છે. એટલે DNA છે ને એ આ માહિતી આપે છે.
અને આ માહિતી આધારિત કામ કોણ કરે છે? mRNA છે એ કામ કરે છે. હવે જુઓ, અંતમાં વિમોચક કારક અથવા એને આપણે સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતરણ પ્રક્રિયાનો અંત થાય છે. રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે, આખી શૃંખલા છે એ મુક્ત થઈ જાય અને ત્યાં આપણે ભાષાંતરણની પ્રક્રિયાની સમાપ્તિ અથવા એનો અંત છે એ જાહેર કરીએ છીએ કે ભાઈ અહીં ભાષાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ, આપણને એક પ્રોટીન છે એ પ્રાપ્ત થયું. એ પ્રોટીન હાવ સરળ સ્વરૂપમાં હોય, માત્ર એમિનો એસિડની એક શૃંખલા સ્વરૂપમાં હોય, એટલે આપણે એને પ્રાથમિક પ્રોટીન કહીએ છીએ. ચાલો, તો આટલી માહિતી છે એ NCERT એ ભાષાંતરણની ક્રિયાવિધિ માટે આપી હતી. તો આજના લેક્ચરમાં મેં તમને એક એનિમેશન વ્યવસ્થિત સમજાવ્યું. પહેલાં બહારથી જેટલી જરૂરી હતી એટલી માહિતી વ્યવસ્થિત રીતે સ્ટેપ વાઇઝ આખી ભાષાંતરણની ક્રિયાવિધિ સમજાવી. પછી NCERTમાં આપેલ દરેક મુદ્દાને વ્યવસ્થિત રીતે આપણે સમજી લીધા કે જેથી કરીને આપણે બંને બાબતોને ધ્યાનમાં રાખી અને ટોપિકને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. હવે મને એવી આશા છે કે ભાષાંતરણની ક્રિયાવિધિમાં આપણને કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેવો જોઈએ નહીં. કમ્પ્લીટ માહિતી છે એ સમજાઈ જવી જોઈએ. ચાલો, તો લેક્ચરની અંદર આપણે આટલી જ વાત કરવાની હતી. તો લેક્ચરના અંત ભાગમાં આપણે શું કામ કરીએ છીએ ભાઈ? તો ભાઈ લેક્ચરના અંતમાં આપણે છેલ્લું એક કામ કરીએ છીએ, તમને હોમવર્કના ક્વેશ્ચન આપીએ છીએ. ચાલો, તો આપણે તમને આજના લેક્ચરમાં હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ. તો ક્વેશ્ચનને ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન નંબર 1. તો પ્રારંભિક tRNA ની પ્રતિસંકેત લૂપ પર કયો પ્રતિસંકેત આવેલ હશે? તમારો પહેલો હોમવર્કનો ક્વેશ્ચન, પ્રારંભિક tRNA ની પ્રતિસંકેત લૂપ પર કયો પ્રતિસંકેત આવેલ હશે? ચલો, ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. બીજો હોમવર્કનો ક્વેશ્ચન આપીએ. તો ધ્યાનથી સમજો પ્રશ્નને. સિકલ સેલ એનિમિયા, આપણે ટૂંકમાં લખીએ છીએ સિકલ સેલ એનિમિયા માં હિમોગ્લોબિન અસરગ્રસ્ત બનશે. તો સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિનની ખાલી જગ્યા શૃંખલાનું ખાલી જગ્યા ક્રમનું, મતલબ 2 ખાલી જગ્યા છે પ્રશ્નમાં. સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિનની ખાલી જગ્યા શૃંખલાનું ખાલી જગ્યા ક્રમનું એમિનો એસિડ બદલાય છે. આ તમારો હોમવર્કનો સેકન્ડ ક્વેશ્ચન છે. ચાલો, આપણે હોમવર્કનો તમને થર્ડ ક્વેશ્ચન આપીએ. તમારા હોમવર્કનો શું છે? ચાલો, તો તમારા હોમવર્કનો થર્ડ ક્વેશ્ચન છે, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ જનીન સંકેતમાં, માનો કોઈ એક જનીન સંકેત છે GUG, આ જનીન સંકેત છે. તો આવો કોઈ પણ જનીન સંકેતમાં એક મ્યુટેશન થાય. કોઈ પણ જનીન સંકેતમાં મ્યુટેશન થયા બાદ પણ, એટલે ઉદાહરણ તરીકે આવું મ્યુટેશન થઈ ગયું, GUG ની જગ્યાએ થઈ ગયું GUC. તો કોઈ પણ જનીન સંકેતમાં મ્યુટેશન બાદ પણ એ જનીન સંકેત પહેલા જે એમિનો એસિડ બનાવતો હતો, એટલે આ જનીન સંકેત, ઉદાહરણ તરીકે કહું છું, આ જનીન સંકેત ફિનાઇલ એલેનિન એમિનો એસિડ બનાવતો હતો. તો એમાં મ્યુટેશન થયું ત્યારબાદ પણ આ જનીન સંકેત હજી ફિનાઇલ એલેનિન એમિનો એસિડ જ બનાવતો હોય, તો આ જે મ્યુટેશન થયું એ મ્યુટેશનને કયા પ્રકારનું મ્યુટેશન કહેવાય? હવે પ્રશ્ન ધ્યાનથી સમજો. કોઈ પણ જનીન સંકેતમાં મ્યુટેશન થયા બાદ પણ તે જનીન સંકેત એ જ એમિનો એસિડનું સંકેતન કરે તો મ્યુટેશન કયા પ્રકારનું કહેવાય? તો એ મ્યુટેશન કયા પ્રકારનું છે એ તમારે નામ આપવાનું છે. આ તમારો
ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો. ચોથો ક્વેશ્ચન, તો સિકલ સેલ એનિમિયા માટે, ચોથો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. સિકલ સેલ એનિમિયા માટે જવાબદાર જનીન કયા રંગસૂત્ર પર આવેલ હોય છે? સિકલ સેલ એનિમિયા માટે જવાબદાર જનીન કયા રંગસૂત્ર પર આવેલ હોય છે? આ તમારો ચોથો ક્વેશ્ચન છે હોમવર્કનો. ચાલો, તો આજે આપણે તમને હોમવર્કમાં માત્ર 4 ક્વેશ્ચન આપીએ છીએ, તો બધાએ ફરજિયાત હોમવર્કના ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટની અંદર લખવાનો છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.